નમસ્કાર મિત્રો, રિઝલ્ટ આવ્યું અને વાવ થરાદ બનાસકાંઠાનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું સાબિત થયું અને એ જ રિઝલ્ટ, એ જ વિજયની ઉજવણી કરવા માટે જગદીશ વિશ્વકર્મા છે એમને એક ઉજવણીના રૂપે એક પ્રોગ્રામ સેટ કર્યો અને એમાં નિવેદન પણ આપ્યું અને એ જ નિવેદન છેલ્લા 2 દિવસોથી ખૂબ વિવાદમાં રહ્યું છે અને ખૂબ વિવાદનું કારણ પણ બન્યું છે, કારણ કે એમાં જગદીશ વિશ્વકર્મા દ્વારા એક વાત કહેવામાં આવી હતી અને તે એમને ન બોલવી જોઈએ કદાચ, પરંતુ એમણે ગેનીબેન ઠાકોર લઈ અને સાથે જ જિગ્નેશ મેવાણી બંનેને લઈ પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ અનેક વિવાદો સર્જાયા અને એક બાદ એક બધા જ રાજકીય નેતાઓ છે, વિપક્ષના નેતાઓ છે, એ ગેનીબેનના સમર્થનમાં આવતા ગયા અને તેમજ જગદીશ વિશ્વકર્મા છે એમના વિરોધમાં ગયા અને લોકોએ એવી માંગણી પણ કરી કે એમને માફી માંગવી જોઈએ, ત્યાં સુધીની વાત પહોંચી ગઈ. આપણે ગઈકાલે એ પણ જોયું કે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું, દિલ્હી દરબારથી પણ ગેનીબેનને સમર્થન મળ્યું છે અને હવે આ બધા સમગ્ર બાબતે વિવાદ છે ધીરે ધીરે ખૂબ વખરી રહ્યો છે અને આ વચ્ચે કરશનદાસ બાપુ છે, એમને કોંગ્રેસના નેતા છે અને એમને પણ ગેનીબેનને ટેકો કર્યો છે અને જોવા જઈએ તો વિશ્વકર્મા છે એમને બરાબરનો જવાબ આપ્યો છે. શું કહ્યું છે તેમણે, સૌપ્રથમ તમે એમનું નિવેદન સાંભળો. પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયાઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે. મારે તમને કહેવું છે કે પાલવ માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનો એક મીઠો સાગર છે. ત્યાં સમર્પણ અને ત્યાગ હોય. સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી. આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇડની જે કંઈ બાબતો છે એ બહાર આવી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે. મા પાસે કાન પકડીને માફી માંગવામાં કંઈ નાનપ ન હોય. તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે. રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે, ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે. એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે. જય હિન્દ, ભારત માતા કી જય. આપણે સાંભળ્યા કરશનદાસ બાપુ ભાદરકાને, જેમણે ગેનીબેનને લઈ અને જે પણ વાત કરવામાં આવી હતી એને લઈ જગદીશ વિશ્વકર્મા છે એમનો વિરોધ કર્યો છે અને સાથે જ ગેનીબેનને ટેકો પણ કર્યો છે. આ વિવાદ છે એ ધીરે ધીરે વખરી રહ્યો છે. ક્યાંક આ વિવાદ છે એણે એક સામાજિક રૂખ પણ લઈ લીધું છે, કારણ કે આપણે એવા પણ પોસ્ટરો જોયા, એવી પણ નિવેદનો સાંભળ્યા જેમાં ઠાકોર સમાજ છે એ નારાજ બતાવી રહ્યું છે. બીજી બાજુ બનાસકાંઠામાં કોંગ્રેસના સમર્થકો છે એમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક એવા સાંસદ જે કોંગ્રેસમાંથી આવે છે ગેનીબેન ઠાકોર, અને એમની ઉપર વાત કરવામાં આવી છે અને એમના સમર્થકો, એમના પક્ષ બધામાં રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક બધા જ છે એ નિવેદન આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા છે એમની પાસે એવું કહી રહ્યા છે કે તમે માફી માંગો એવી અપેક્ષા છે. હવે જો બોલ્યું પાછું કોઈ દિવસ ખેંચાતું નથી, એટલે જ આપણા ગાઢિયા બુઢિયા એવું કહેતા હોય છે કે તમે બોલી રહ્યા છો તો 5 વાર વિચારીને બોલજો. પરંતુ ખેર, હવે બોલાય જ ગયું છે, પરંતુ આ બફાટ છે ભારતીય જનતા પાર્ટી માટે કેટલો ભારે સાબિત થશે અને સાથે જ જગદીશ વિશ્વકર્મા છે એ આ બધી જ વસ્તુઓને કઈ રીતે સંકેલશે એ જોવું રહ્યું. હવે કરશનદાસ ભાદરકાના નિવેદનને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.